નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું તમારો પ્રિય હિરલ પટેલ અને આજે હું આવેલો છું ઉમરગામ। તો ઉમરગામનું તળાવ બતાવીશું મિત્રો। તળાવમાં બેઠા છે અમારા મહાદેવ, જે અમારા પ્રિય ભગવાન છે મહાદેવ। તો આ ઉમરગામનું તળાવ છે મિત્રો, ખૂબ જ જોરદાર છે। જો તમારું ઉમરગામ આવવાનું થાય તો આ તળાવની મુલાકાત અવશ્ય લેજો। તમારી જે આંખની જે દ્રષ્ટિ છે એને જોઈને વધારે આનંદ થશે। તો અહીં ફૂટપાથ પણ છે જે ચાલવા માટે બનાવ્યું છે। રસ્તા થોડા ખરાબ છે ઉમરગામના, બતાવતા ઘણું દુઃખ થાય છે। અહીંયા બીજેપીની સરકાર છે, કરવું જોઈએ થોડું એમણે। તો રસ્તા ઘણા ખરાબ છે। તો આવતા મારો ઘણો સમય નીકળી ગયો મિત્રો। બાકી ઉમરગામ સારું છે મિત્રો। દરિયા કિનારે આપણે બતાવશું આજે। તો પહેલાં તમને બતાવી દઉં તળાવ, ખૂબ જ જોરદાર છે તળાવ। તો અહીં સૂચના પણ આપવામાં આવે છે કે તળાવ બહુ ઊંડો છે, તો કોઈ હાથ પગ ધોવા જવું નહીં। ચાલો તો મિત્રો આપણે જઈએ હવે દરિયા કિનારે। ચાલો, હર હર મહાદેવ। એ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે અહીંયા મિત્રો। તો હવે જઈશું આપણે દરિયા કિનારે। તો મિત્રો હિન્દીમાં કહેવત છે કે કहीं जाते नहीं लाया जाता है। और ये हमारे इंस्टाग्राम के जो फ्रेंड्स से उसने वो बातें कही थी और हमें वो याद थी जो आपसे शेयर की। ચાલો તો મિત્રો તો ઘરથી અમે લોકો ભૂખા જ નીકળ્યા હતા। એકલો જ છું મિત્રો। તો ઘરથી ભૂખા જ નીકળ્યો। તો અહીં ઉમરગામમાં સ્ટાર્ટિંગમાં જ વડાપાવવાળો મળશે ને છાશ પણ આપે છે। તો 10 રૂપિયાની છાશ, 20 રૂપિયાના વડાપાઉં નાસ્તો કર્યો છે અમે। હવે જશું આપણે દરિયા કિનારે। તો લો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે। તો આફ્ટર લોંગ ટાઈમ અમે લોકો અહીં આવ્યા છીએ। ઘણો આનંદ થાય છે આજે દરિયા કિનારે આવીને। દરિયા કિનારે આવવાથી આનંદ ઘણો જ થાય છે મિત્રો એકચ્યુઅલી। તો આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે। બતાવું છું આગળનો વ્યૂ। તો ઉમરગામ જે પ્રી વેડિંગ કરતા હોય, જે લગ્ન ને એવા હોય એ લોકો માટે બેસ્ટ છે મિત્રો। જોરદાર અહીંયા વ્યૂ છે। પાછાડી સરોવર છે, અહીં પણ સરોવર છે। તો ઉમરગામ બહુ જ ઘણા ટાઈમ પછી આવ્યો છું મિત્રો। તો તમે પણ આવો તો આનંદ થશે એવી મને લાગે છે। લાગે કે ગોવા આવી ગયો તેવું જ લાગે મિત્રો। તો પબ્લિક થોડી અહીંયા ઓછી રહી છે, દમણ કરતાં અને તિથલ કરતાં થોડું ઓછું પબ્લિક અહીં આવે છે, કે બધાને દૂર પડી જાય એવું। મને શાયદ 60 કિલોમીટર ઉપર જેવું પડ્યું, 60-65 જેવું થઈ ગયું સમથિંગ મારા ઘરથી અંબેટીથી। તો લોકેશન મસ્ત છે મિત્રો, જરૂર આવજો। પિકનિક મનાવવા માંગતા હોય એ પણ જરૂર આવજો। ઉમરગામ આવે, દમણથી થોડું દૂર છે।
બતાવો આગળના વ્યૂ। થોડું વિકાસની કમી છે મિત્રો અહીંયા। જેટલું દમણમાં વિકાસ છે તેટલો વિકાસ અહીંયા નહીં। એનું કારણ તો આપણને બી નહીં ખબર, પણ જે છે તે હકીકત છે। અહીં એટલો વિકાસ નથી જેટલો દમણમાં છે। તો જણાવતા આનંદ થાય છે કે મિત્રો અહીં જ આપણા શ્રી રામાયણની અહીં જ શૂટિંગ થઈ હતી। જે તમે રામાયણ જોયું હશે તો આ ઉમરગામ છે મિત્રો, અહીં જ રામાયણની શૂટિંગ થઈ છે। તો થોડું સેટ બધું અત્યારે તો ખોવડી નાખેલું, અત્યારે કંઈ રહી નહીં મળે અહીંયા। તો એ સેટ રહેવા દેવા જોઈતું। તો અહીંયા જે આવનારા વ્યક્તિ એને જોવા માટે પણ એ સેટ બધું ખોવી રાખેલું, એટલે અત્યારે કંઈ મળે નહીં। અત્યારે અહીંયા આ સરોવર જ છે, અહીં જ શૂટિંગ થતી હતી, એના પાછળ થોડું। ચાલો આગળ બતાવીએ। તો તિથલ અને દમણ કરતાં થોડું અહીં ક્લીન છે પાણી। મજા આવશે તમારા બાળકોને અને તમને પણ મજા આવશે। થોડું સેફટીનું ધ્યાન રાખીને બહુ આગળ નહીં જવાનું, કે આગળથી લહેર આવી રહી છે। તો હવે થોડું પાછું આપણે ભાગવા પડે, मतलब भागना भी पड़ेगा। तो आ છે ઉમરગામનો દરિયો। ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, ઓમ નમઃ શિવાય। મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય હિન્દ।